કેશોદના કાલવાણી ગામે શ્રી સ્વામિનારાયણ મંદિરે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશની પધરામણી કરાતા મંદિરના કોઠારી સ્વામી તથા ભક્તો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન સ્વામિનારાયણના ગર્ભગૃહમાં કળશ પધરાવી આરતી પૂજન કરાયું હતું। વિશ્વ હિન્દુ પરિષદ તરફથી વિભાગ ઉપાધ્યક્ષ વિઠ્ઠલભાઈ ડોબરિયા તથા વિભાગ મંત્રી અશ્વિનસિંહ રાયજાદા ઉપસ્થિત રહ્યા હતા। કાલવાણી શ્રી સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીનું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સંપર્ક અભિયાનમાં તમામ હિન્દુઓને જોડવા આહવાન કર્યું હતું। આજ રોજ કાલવાણી મુકામે અયોધ્યામાં ભગવાન રામચંદ્રજીનું જે મંદિર તૈયાર થયેલું છે તેમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 22 તારીખના રોજ ઉજવવાનું છે। તો દરેક હિન્દુ સમાજે સાથે રહી અને આ કાર્યને આગળ ધપાવવાનું છે। ભગવાને આપણને આ લોકમાં મોકલ્યા છે તો આપણું નહીં કરવાનું પણ પરોપકાર કરવાનો। જેટલો પરોપકાર કરીશું એટલું આપણને વધારે પ્રોત્સાહન મળશે। અને દરેક હિન્દુ જનતાને ખાસ ભલામણ કે આ હિન્દુ વિશ્વ પરિષદ તેમજ અન્ય શાખાઓ કોઈ પણ આપણી પાસે આવે તો એને માન સન્માન પૂજા આદિ કાર્ય કરવાથી આપણું તેમજ આપણા દેશનું અને આપણા ધર્મનું રક્ષણ થાય એવું કાર્ય કરવામાં આપ સૌ લાગો એવી અમારી નમ્ર વિનંતી છે। સહજાન સ્વામી મહારાજ। આ જ રીતે પંચાળા શ્રી સ્વામિનારાયણ મંદિરના સ્વામી શ્રી ઘનશ્યામ ચરણદાસજી દ્વારા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર સંપર્ક અભિયાન અંતર્ગત હિન્દુ સમાજને આ અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય। આપણા માટે ખૂબ આત્મગૌરવનો વિષય એટલે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામચંદ્રજી પ્રભુના ભવ્ય અને દિવ્ય મંદિરની પ્રતિષ્ઠા એટલે કે રામલલ્લા નૂતન મંદિરની અંદર બિરાજમાન થશે। તારીખ 1 થી 15 જાન્યુઆરી સુધી ભગવાન શ્રી રામચંદ્રજી પ્રભુના એ નિમંત્રણના અક્ષતનું અભિયાન આપણે ઘેર ઘેર સુધી આવશે। આપણે બધાને વધાવશું। આપણા માટેનો આ અવસર કદાચને આપણા જીવનની અંદર પ્રાપ્ત થયો છે એ બહુ મોટા સંઘર્ષને અંતે પ્રાપ્ત થયો છે। આજથી 490 વર્ષ પહેલાં એટલે 500 વર્ષ પહેલાં ભારતનો જે ઇતિહાસ એની ઉપર સૌથી મોટો કુઠારાઘાત આપણી સંસ્કૃતિની ઉપરનો એટલે કે અફઘાનિસ્તાનથી આવેલ આક્રાંતા બાબરે ભારતની સંસ્કૃતિની ઉપર ખૂબ વજ્રઘાત કર્યા। એનો જે સેનાપતિ મીર બાંકીએ એક બહુ જ ભવ્ય હિન્દુઓનું સૌથી શ્રેષ્ઠ આસ્થા સ્થળ ભગવાન શ્રી રામચંદ્રજીના ભવ્ય મંદિરને તોડી અને એ જગ્યાએ એ પવિત્ર મંદિરને ભ્રષ્ટ કરી એક ઢાંચો બનાવ્યો જેને આપણા માટેની કલંકની ટીલી બાબરી મસ્જિદના નામે ઓળખતા। એ બાબરી મસ્જિદના ઢાંચાને તોડવાને માટે ઇતિહાસની અંદર બહુ મોટું બલિદાન હિન્દુઓએ આપ્યું। નાના મોટા સંઘર્ષ એ સમયે અયોધ્યાના મહંતો સંતો ભારતભરના સંતો એ અભિયાનની અંદર જોડાયા। કેટલા રાજપૂત રાજાઓએ એની અંદર પોતાના સૈન્ય મોકલીને પોતાના બલિદાનો દીધા। એવા એક પછી એક કરતા 72 યુદ્ધ ખેલાયા। આ ઇતિહાસને જો કોઈ હિન્દુ વાંચે તો એને ખબર પડે કે ભગવાન શ્રી રામચંદ્રજી પ્રભુ એ હિન્દુ ધર્મનું કેટલું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે કે ઇતિહાસની અંદરથી રામ
કૃષ્ણ અને શિવ આ 3 શબ્દ જો કાઢી લેવામાં આવે તો હિન્દુ ધર્મમાં કંઈ બચતું નથી. આપણી નસની અંદર મારીને તમારી બધાની નસોમાં જેનું લોહી વહી રહ્યું છે એ ભગવાન રામ, કૃષ્ણ અને શિવ એના અંતેવાસી છીએ. આપણે એના વંશજો છીએ. એ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રભુને માટે 72 યુદ્ધની અંદર હજારો સંતો, મહંતો, હિન્દુઓ, રાજપૂત રાજાઓ પોતાના સૈનિકોની સાથે કેટલા હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં બલિદાનો દેવાના. એ એક એક યુદ્ધમાં કેટલી માનવ ખુવારી થઈ હશે. પણ આપણા માટે હિન્દુ સતત એક ઝંખતો રહ્યો. આપણા પૂર્વજો 400-450 વર્ષ સુધી સંઘર્ષ કરતા કરતા જીવ્યા કે એના જીવનનું એક સ્વપ્ન બનીને રહ્યું કે આ કલંક અમારા કપાળની ઉપરથી અમે મિટાવીએ. અને છેલ્લું યુદ્ધ ખેલાયું 1992ની અંદર ભારતીય જનતા પાર્ટીના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે કંઈ કાર સેવાનું આયોજન કર્યું, ભારતીય જનતા પાર્ટીએ મદદ કરી હિન્દુઓને, પણ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, જેમણે આખા દેશની અંદર એટલું મોટું આંદોલન કર્યું, વિશ્વ હિન્દુ પરિષદની બીજી શાખા પ્રશાખાઓ બધી જેમ કે બજરંગ દળ છે, દુર્ગા વાહિની છે, એમણે આ એક બીડું ઝડપ્યું. અને એના સંઘર્ષ પછી, ઘણા સંઘર્ષ પછી હવે આપણા માટે એ સોનાનો સૂરજ ઉગ્યો છે કે ભગવાન શ્રી રામચંદ્રજી પ્રભુ પોતાના જન્મભૂમિના મૂળ ગર્ભગૃહની અંદર નવ્યાતિ નવ્ય, ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય એવા મહામંદિરની અંદર બિરાજમાન થશે. હિન્દુઓને માટે સૌથી ગૌરવનો, સૌથી મોટો દિવસ એ બનશે 22 જાન્યુઆરીના રોજ બપોરના 12:20 સમયની અંદર ગામે ગામ જ્યાં જ્યાં કોઈ પણ મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય, રામજી મંદિર હોય, શિવ મંદિર હોય, માતાજીનું મંદિર હોય, કોઈ પણ હિન્દુ મંદિર હોય, એ બધું અયોધ્યા બની જશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજી પ્રભુ બિરાજમાન થાય એની મહાઆરતી દરેક મંદિરો, આખા હિન્દુસ્તાનના નહીં પણ આખા વિશ્વના તમામ મંદિરોની અંદર તે દિવસે ઘંટારવ થશે, મહાઆરતી થશે. આપણા બધા જ ઈશ્વરોના અવતારો, ગુરુઓના સ્થાનો, આશ્રમો, બધી જગ્યાએ મહાઆરતી થશે. અને તે જ દિવસે રાત્રે હરેક હિન્દુ જે પોતાને હિન્દુ કહેવડાવતા હોય તે તમામ હિન્દુ એક ગૌરવની સાથે પોતાના ઘેર ઘેર સાંજે 5-5 દીવાઓ જલાવશે. આપણું ગામ, આપણું મંદિર અયોધ્યા બની જશે, આપણું ઘર અયોધ્યા બની જશે, આખું વિશ્વ અયોધ્યા બની જશે. અને આખા એ વિશ્વની અંદર લાખો નહીં, કરોડો નહીં, અબજો દીપકો તે દિવસે જલશે. અને એ ગૌરવના દિવસને આપણે હૃદયથી માણશું. તો આવો એ અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામચંદ્રજી પ્રભુનું મંદિર, હિન્દુઓનું સૌથી સમ્રાટ શ્રદ્ધાનું કેન્દ્ર બને.